નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોશું ભાગ 2, જેમાં આપણે અંકગણિત કસોટીનું આપણે સોલ્યુશન જોવાનું છે. ઓકે, તો આમાંનો અહીંયા તમને પહેલો ક્વેશ્ચન આપેલો છે કે 999 અને 9999નું ગુણનફળ શું છે. તો અહીંયા આપણે 999 ગુણ્યા આપણે શું કરવાના છે, 9999 કરવાના છે, અને પછી શું જવાબ આવે એ આપણે ટીક કરવાનો છે. ઓકે, તો અહીંયા આપણે આ દાખલો ગણેલો છે, બરાબર, જેમાં 9999 ને 999 સાથે ગુણેલા છે. તો ગુણશું તો આપણો જવાબ શું આવશે ભાઈ? તો કે 99,89,001. શું આન્સર આવશે? 99,89,001. બરાબર. તો આવો આન્સર છે એ આપણને ઓપ્શન્સમાં ક્યાં જોવા મળશે? તો કે ઓપ્શન્સ સીમાં જોવા મળશે. બરાબર. તો આપણો આન્સર આવશે 99,89,001. ક્લિયર? નેક્સ્ટ, 64ના બધા જ ગુણનખંડોનું યોગફળ શું છે? હવે 64ના બધા જ ગુણનખંડો એટલે કે અવયવો. બરાબર. તો 64ના બધા અવયવ લેવાના છે અને એનો પછી આપણે યોગફળ એટલે કે સરવાળો કરવાનો છે. બરાબર. તો 64ના આપણે અવયવ બધા કાઢવા હોય તો કઈ રીતે નીકળશે? તો તમે અહીંયા જોઈ શકો કે 64ના આપણે બધા અવયવ લેવા હોય તો 64 કોના કોના પાડામાં આવે એ આપણે પહેલાં લખવું પડે. એટલે કે 64 એકુ 64, 16 ચોક 64, 88 64 અને 32 દુ 64. જ્યાં જ્યાં 64 આવે એ રીતે લખી નાખવાનું અને પછી બધાને આપણે એક એક વાર લેવાના છે. બરાબર. એ જેના અવયવ થશે. બરાબર. તો બધાને આપણે એક એક વાર લઈ લઈએ તો 1, 2, 4, 8, 16, 32 અને 64 આ બધા છે એના શું થશે? અવયવ થશે. બે વાર કોઈ અંકને લેવાનો નથી, કોઈ એક અંક છે એક જ વાર લેવાનો છે. ઓકે, તો એ આપણે આ બધા જે અવયવ આવ્યા એનો આપણે શું કરવાનું છે? યોગફળ કરવાનું છે, એટલે કે સરવાળો કરવાનો છે. બરાબર. તો અહીંયા આપણે સરવાળો કરીએ તો 64, 32, 16, 1, 4, 8, 2 આ બધા છે એ શું છે? અવયવો છે. એટલે બરાબર. તો આ અવયવો છે એનો આપણે સરવાળો કરીએ, યોગફળ કરીએ તો આપણને કેટલું મળે છે? તો કે 127 મળે છે. કેટલું મળે છે? 127 મળે છે. તો આ જ આપણો આન્સર થઈ જશે. બરાબર. તો પહેલાં આપણે શું કરવાનું છે? 64ના અવયવ પાડવાના છે. 64ના અવયવ પડી જાય પછી એનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ક્લિયર? તો અહીંયા આપણો જવાબ આવશે 127. ક્લિયર? નેક્સ્ટ, નિમ્ન અંકોને સરળ કરવાથી પ્રાપ્ત થાય છે. તો આપણે અહીંયા પહેલી 3 સંખ્યાનો સરવાળો કરવાનો છે. એ ત્રણેય સંખ્યાનો સરવાળાનો જે જવાબ આવે એમાંથી આપણે છેલ્લી સંખ્યા બાદ કરી નાખવાની છે. ઓકે, તો અહીંયા તમે જોશો તો અહીંયા મેં સરવાળો કરી રાખેલો છે તમને 6.082, 60.82 અને 608.2 નો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલો મળે છે? તો કે 675.102 મળે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે સરવાળો કરતી વખતે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. બરાબર. પોઈન્ટ હલવો જોઈએ નહીં, ત્યારે તમારો સરવાળાનો સાચો જવાબ આવશે. ક્લિયર? હવે આમાંથી આ જે ત્રણેયનો આપણે સરવાળો કર્યો એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો કે 0.6082 બાદ કરવાના છે. તો અહીંયા આપણે બાદબાકી પણ કરેલી છે. બરાબર. જે મળેલ 675નો આપણને જવાબ મળેલો હતો એ જ જવાબમાંથી આપણે છેલ્લી સંખ્યા 0.6082 બાદ કરેલી છે. તો આ 0.6082 આપણે બાદ કરીએ તો આપણને કેટલો આન્સર મળે છે? તો કે 674.4938 મળે છે. બરાબર. તો આપણો ફાઇનલ આન્સર શું હશે ભાઈ? તો કે 674.4938. ક્લિયર? તો અહીંયા ઓપ્શન્સમાં ક્યાં છે ભાઈ? તો કે 674.4938. તો કે ઓપ્શન્સ બી. ક્લિયર? તો પહેલા 3નો સરવાળો અને પછી બાદબાકી કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવ્યા છે? તો 1 અને 11 વચ્ચે આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખવાનો પ્રયત્ન કરીએ તો કઈ કઈ આવશે ભાઈ? તો 1 અને 11 વચ્ચે અવિભાજ્ય સંખ્યા લખીએ તો કઈ કઈ આવશે? તો કે 2, 3, 5, 7 આ 4 સંખ્યાઓ છે. આ જે 4 સંખ્યાઓ છે એ 1 અને 11ની વચ્ચે આવ્યા છે. તો આપણો જવાબ આવશે શું આવશે? 4 સંખ્યા. બરાબર. કે 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? તો કે 4 અવિભાજ્ય સંખ્યા છે. ક્લિયર? તો આપણો આન્સર કેટલો આવશે?
4 આન્સર આવશે. નેક્સ્ટ 0.2 અને 0.03નું ગુણનફળ શું છે? ગુણનફળ એટલે કે ગુણાકાર શું થાય? બરાબર. તો અહીંયા જ્યારે આવી રીતે પોઈન્ટના ગુણાકાર આવે ત્યારે આપણે શું કરવાનું કે 0.2 ગુણ્યા 0.03 છે તો આપણે ડાયરેક્ટ 2 તેરી 6 કરવાના છે. શું કરવાનું છે? 2 તેરી 6 કરવાના છે. તો જવાબ કેટલો આવશે? 6. પણ પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે એ આપણે અહીં જોવાનું છે. તો પોઈન્ટ પછી અહીંયા કેટલા આંકડા છે? 1 અને અહીંયા કેટલા છે? 2. તો ટોટલ પોઈન્ટ પછી કેટલા આંકડા આવશે? 3 આંકડા આવશે. તો પોઈન્ટ પછી આપણે ટોટલ કેટલા આંકડા રાખશું? 3 આંકડા રાખશું. પહેલાં તો આપણે સિમ્પલી ગુણાકાર કરી નાખવાનો, 2 તેરી 6. પણ પોઈન્ટ પછી કેટલા આંકડા? તો કે પોઈન્ટ પછી આપણે 3 આંકડા મળવા જોઈએ. તો બાકીના આંકડામાં આપણે શું કરશું? 0 ભરી દેવાનો છે. ક્લિયર? તો આપણો આન્સર કેટલો આવશે? 0.006. ક્લિયર? નેક્સ્ટ 0.238ના અવિભાજ્ય રૂપ શું છે? બરાબર. તો અહીંયા તો આપણે ભાગાકાર કરીને જોવું પડશે. બરાબર. આમાં બીજી કોઈ મેથડ છે નહીં. તો 119 ભાગ્યા આપણે 5 કરશું. બરાબર. 119 ભાગ્યા 5 કરશો એટલે આપણને 238 મળશે અને પછી પોઈન્ટ કાપ્યા હશે. ઓકે. તો અહીંયા તમારે ભાગાકાર કરીને ટ્રાય કરવાની છે એટલે 119 ભાગ્યા 500 આનો આન્સર આવશે. નેક્સ્ટ 999 છેદમાં કેટલા છે? 1000 નું દશાંશ સ્વરૂપ એટલે કે પોઈન્ટવાળું સ્વરૂપ. તો છેદમાં જેટલા મીંડા હોય એટલા જ પોઈન્ટ પછી આંકડા હોય. તો છેદમાં કેટલા મીંડા છે? 3 શૂન્ય છે. તો 3 શૂન્ય હોય તો પોઈન્ટ પછી આંકડા પણ કેટલા હોવા જોઈએ? 3 આંકડા હોવા જોઈએ. બરાબર. તો એવો કયો ઓપ્શન છે ભાઈ? તો કે ઓપ્શન સી છે. બરાબર. જેટલા છેદમાં શૂન્ય એટલા જ પોઈન્ટ પછી આંકડા હોવા જોઈએ. એ ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ અહીંયા 3/2 ભાગ્યા 3/2 ગુણ્યા 2 પ્લસ 3/2 બરાબર શું થાય એ આપણે કહેવાનું છે. બરાબર. તો અહીંયા આપણે દાખલો ગણશું. બરાબર. તો પહેલાં તો અહીંયા જોશું તો આ 2 ઉડાડી દઈએ. બરાબર. આ 2 ઉડાડી દઈએ. હવે આપણે શું કરશું તો કે 3/2 ભાગ્યા 3 છેદમાં કાંઈ ન હોય તો કેટલા રાખશું? 1 વત્તા 3/2 એટલું થયું. આ તો ઉડી ગયા ઓલરેડી. અને છેદમાં કાંઈ નહોતું તો આપણે કેટલા મૂકી દીધા? અહીંયા 1 મૂકી દીધા છે. હવે આપણે શું કરશું ભાઈ? તો કે 3/2 તો એઝ ઇટ ઇઝ રાખવાના જ છે. ભાગાકારની જગ્યાએ શું કરવાનું છે? ગુણાકાર. અને 3/1 છે અને ઉલટાવીને આપણે કેટલા કરશું? 1/3 કરવાના છે. બાકી પાછળ 3/2 તો છે જ ઓલરેડી. ક્લિયર? હવે આપણે શું કરશું ભાઈ? તો કે આ 3 ઉડાડી દેશું એટલે અહીંયા વધશે શું ભાઈ? 1/2 પ્લસ 3/2 તો ઓલરેડી આવે જ છે. હવે આપણે અહીં શું કરશું તો કે સમછેદી હોય તો વચ્ચે આપણે 2 લખી નાખશું અને ઉપર શું થશે? 1 વત્તા 3. હવે 1 વત્તા 3 છે એટલે કે 4/2. 4ના અડધા કરવાના છે. તો 4ના અડધા કરો તો કેટલો આન્સર આવશે? 2 આવશે. કેટલો આવશે? 2. ક્લિયર? તો આ આપણે આખો દાખલો છે એનું સોલ્યુશન કરશું તો આપણને ફાઇનલ આન્સર છે એ આપણને કેટલું મળશે ભાઈ? તો કે 2 મળશે. ક્લિયર? તો અહીંયા આપણો ફાઇનલ આન્સર છે એ કેટલો આવશે? 2 આવશે. નેક્સ્ટ 100 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર મીટર સ્ક્વેર કેટલા થાય? તો એ તો આપણે અહીંયા કન્વર્ઝન છે એ યાદ રાખવાનું જ છે. બરાબર. તો 0.01 મીટર સ્ક્વેર આવશે. બરાબર. નેક્સ્ટ 0.1 ગુણ્યા 0.1 બરાબર શું થાય? હવે આપણને પોઈન્ટ અત્યારે ભૂલી જાય. બરાબર. તો આપણને ખ્યાલ છે કે ભાઈ 1 ગુણ્યા 1 કરીએ તો જવાબ 1 જ આવે. તો અહીંયા જવાબ 1 જ છે. પરંતુ પોઈન્ટ પછી કેટલા આંકડા હોવા જોઈએ? તો અહીંયા 1 આંકડો છે, અહીંયા 1 આંકડો છે, અહીંયા 1 આંકડો છે. તો ટોટલ 3 આંકડા છે એ પોઈન્ટ પછી હોવા જોઈએ. એક આનો અને એક આનો. તો પોઈન્ટ પછી 3 આંકડા આવતા હોય એવું ક્યાં છે ભાઈ? તો કે અહીંયા આવેલું છે 1, 2 અને 3. તો 3 આંકડા આવેલા છે. તો એવો કયો ઓપ્શન છે ભાઈ? તો કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ક્લિયર? નેક્સ્ટ એક દુકાનદારે ₹200ની દિવાલ ઘડિયાળ ખરીદી અને ₹40ના લાભથી વેચી દીધી તો દિવાલની ઘડિયાળનું વેચાણ મૂલ્ય કેટલું થાય? હવે સિમ્પલ ક્વેશ્ચન છે.
અહીંયા આપણે 200 રૂપિયાની ઘડિયાળ ખરીદેલી છે. હવે એને 40 રૂપિયા નફો જોતો હોય તો એ ઘડિયાળને કેટલામાં વેચી છે? તો કે 200 + 40 એટલે કે 240માં એને વેચેલી હશે. તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે ભાઈ? તો કે 240 આવશે. સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. તો અહીંયા આપણો આન્સર શું આવશે? 240. ઓપ્શન સી. નેક્સ્ટ, એક ફળ વિક્રેતા ₹1500ના સફરજન વેચાતા લીધા. તેના પર દુકાનમાં લાવવા માટે ₹100 ખર્ચ કર્યા અને કુલ 2236માં વેચ્યા. તો તેણે કેટલો નફો પ્રાપ્ત કર્યો હશે? હવે પહેલાં આપણે અહીં ક્વેશ્ચન સમજીએ, બરાબર. કે કેવા શું માગે છે? તો કે ભાઈ 1500માં એને સફરજન લીધા, ₹100 એને દુકાને લાવવા માટે મજૂરી દીધી, એટલે ટોટલ એને કેટલામાં પડ્યા? 1600 રૂપિયામાં પડ્યા. હવે આ 1600 રૂપિયાના જે સફરજન હતા એને વેચ્યા કેટલામાં? તો કે 2236માં વેચ્યા. હવે આ બે વચ્ચેનો માર્જિન કેટલો? તો કે 636. કેટલા રૂપિયાનો માર્જિન છે? ગાળો કેટલાનો છે? 636નો ગાળો છે. તો એને એ જ કીધું છે કે આ જે એને સફરજન વેચ્યા તેને કેટલો નફો પ્રાપ્ત કર્યો. તો અહીંયા તમારે નફો એટલે કેટલા રૂપિયા તમને એક્સ્ટ્રા મળેલા છે. તો 1600 રૂપિયાના સફરજન 2236માં વેચ્યા તો તમને એક્સ્ટ્રા કેટલા રૂપિયા મળ્યા? તો કે 636 રૂપિયા આપણને એક્સ્ટ્રા મળેલા છે. ક્લિયર? તો અહીંયા એના દુકાનદારને કેટલા રૂપિયા નફો થયો છે? તો કે 636 રૂપિયા નફો થયેલો છે. ક્લિયર?